નાટકનો ધંધો કરે, પણ જ્યાં જાય ત્યાં નાટક કરે, એના નાટકના પ્રોગ્રામો. જુનાગઢમાં એને એક વખત ખેલ નાખ્યો, ખોલી ભાડે રાખે અને રાતે નાટક કરે, રોજ નવા નવા નાટક ભજવે, લોકોને આનંદ આપે, એમાંથી કંઈ એનાથી જીવન ગુજારો કરે. જુનાગઢમાં ખેલ નાખ્યો અને એમાં જુનાગઢના જે નગર શેઠ હતા એને કંઈક ન જાણે કંઈક એવી માનસિક ચોટ લાગી કે શાંત થઈ ગયા, બિલકુલ મૌન થઈ ગયા, બિલકુલ ગંભીર થઈ ગયા. ન કોઈની સાથે વાત કરે, ન બોલે, ન કાંઈ આન્સર આપે, ગમે તેવી ઘટના કાંઈ બોલે નહીં, એમનો ચૂમછામ બેસી રહે, ક્યારે હસે પણ નહીં. ગામ પેલા યુવાનો હતા ને એને વિચાર કર્યો કે આ દયારામ આપણા ગામમાં આવ્યો છે, દયારામને આપણે કહીએ કે એવું કાંઈક નાટક કરે, એવું નાટક કરે કે આપણા નગર શેઠને હસાવી દે. એક વખત જો હસી જાય ને, અંદરથી ખડખડાટ હસી જાય ને, તો માણસ હળવો થઈ જાય, એના માથા ઉપરથી ભાર ઓછો થઈ જાય. એટલે જુવાની આવો જય દયારામને કીધું, દયારામ તું જો અમારા નગર શેઠ ને, ગામના નગર શેઠ છે, એને જો હસાવી દે તો તને 100 રૂપિયાનું ઇનામ. આ 200 વર્ષ પહેલાની વાત છે, બનેલી સત્ય ઘટના છે. હવે એ વખતે 1 રૂપિયો ગાડાના પૈડા જેવો હતો. 200 વર્ષ પહેલા તો 100 રૂપિયા એટલે, અને એ વખતે તો રાણી સિક્કાના 100 રૂપિયાની વાત કરી. એટલે દયારામે કીધું કે રૂપિયા તો ઠીક છે, પૈસા માટે તો હું કઈ કરતો નથી, નિસ્પૃહી છું, પણ છતાં તમે મને ચેલેન્જ આપો છો તો ચેલેન્જ સ્વીકારું છું. તમારા નગર શેઠને હસાવ્યા વગર જુનાગઢમાંથી બહાર ન જાઓ. મારી પાસે તો બહુ મિમિક્રી છે, મારી પાસે તો બહુ ટૂચકાઓ છે, મારી પાસે તો બહુ બધા દ્રષ્ટાંતો છે, મારી પાસે બહુ બધા પાત્રો છે. પછી તો નગર શેઠની ખુરશી હાવ આગળ મૂકવામાં આવે, ગામ આખું જુનાગઢ આખું જોવા આવે, અને રોજ નવા નવા ખેલ, રોજ નવી નવી મિમિક્રી, રોજ નવા નવા હાસ્ય, રોજ નવા નવા રોલ. એની પાસે જે કાંઈ હતું એ બધો ખજાનો ખાલી કરી નાખ્યો. પણ આખું ગામ પેટ પકડી પકડીને હસે, પણ નગર શેઠના ચહેરાની એક લકીર ન ફરે. એમને એમ સુમસામ બસ અદો પાડીને બેઠા. પછી એક દિવસ દયારામે પેલા ગ્રામજનોના યુવાનોને કીધું કે ભાઈઓ, તમે બધાએ મને જે શરત આપી, પણ આજ હું હવે મારી શરત હારું એમ લાગે છે. મારાથી જે કાંઈ મારી પાસે મિમિક્રી હતી, પાત્રતા હતી, જે કાંઈ કરવાનું હતું બધા ખેલ કરી ચૂક્યો, પણ આમાં મારો એક કારગત થયો નહીં. તમારા નગર શેઠ હસ્યા નહીં. હા, હવે એક છેલ્લો ખેલ મારી પાસે બાકી રહ્યો છે, અને એ આજ રાતે હું ભજવવાનો છું. જો એમાં તમારા નગર શેઠ હસી જાય તો ઠીક છે, નહીતર હું હારી ગયો. અને ઈ રાતે બનેલી સત્ય ઘટના દયારામે ખેલ નાખ્યો, નગર શેઠને આગળ બેહાડ્યા, અને આખું ગામ નાટક જોવા માટે આવ્યું. અને દયારામે નરસિંહ મહેતાનો વેહ પહેર્યો છે. નરસિંહ મહેતાની ટોપી, ધોતી પોતડી પહેરી, ઉઘાડે ઢીલે, ગોપીચંદનનું તિલક, ગળામાં તુલસીની માળા, અને હાથમાં સ્ટીલની તપેલી લઈ, એક હાથમાં કરતાલ ને એક હાથમાં તપેલી. એ મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. એ મેં તે લીધી તપેલી હાથ જો, મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરીએ. મેં તે બધા ગાઓ ગાઓ. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ, ધરણી ધરનું ધ્યાન ધરીએ. નરસિંહ મહેતાના વેશમાં દયારામ સ્ટેજના ઉપર આવ્યો, હાથમાં કરતાલ, એક હાથમાં સ્ટીલની તપેલી, અને આ જ ધૂન ગાતો ગાતો. એ મેં તે લીધી તપેલી હાથ જો, ધરણી ધરનું ધ્યાન ધરી. એ મેં તે લીધી તપેલી હાથ જો,
જ્યાં સ્ટેજના ઉપર હજી એક જ આંટો માર્યો આ ભજન આ શબ્દો ગાતો ગાતો આ એક જ કડી એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણીધર નું ધ્યાન ધરી મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલ ધરણીધરનું ધ્યાન ધરી. જ્યાં નરસિંહ મહેતાના એ વેશને નગર શેઠે જોયો અને આ શબ્દો નગર શેઠના કાનમાં ગયા ઉભા થઈ અને ખડખડાટ નગર શેઠ હસવા લાગ્યા તાળીઓ પાડવા લાગ્યા નાચવા લાગ્યા માત્ર નરસિંહના વેશને જોતાની સાથે એની જે કાંઈ મૂંઝવણ હતી બધી નીકળી ગઈ અને ગામ આખું તાળીઓ પાડીને દયારામને વધાવવા લાગ્યા સાવાસ દયારામ છેલ્લે પણ તે કામ કરી દીધું જીતી ગયો યુવાનો બધા 100 રૂપિયાની થેલી તૈયાર જ હતી એ 100 રૂપિયા રાણી સિકાના રૂપિયા વજનદાર રૂપિયા લઈને આવ્યા દયારામ લે આ તારું ઇનામ અને એ વખતે દયારામે નરસિંહના વેશમાં હાથ જોડીને કીધું કે આ ઇનામને લાયક હવે હું નથી તમે નહીં બોલે નહીં તો બોલે આ ઇનામનો લાયક તો નરસિંહ મહેતો છે આમાં મેં કાંઈ કમાલ નથી કરી મેં તો માત્ર નરસિંહનો વેશ પહેર્યો હજી તો હું આવ્યો છું ને તમારો શેઠ ના હસી પડ્યો આ રૂપિયાને લેવાને લાયક હું નથી હા અત્યાર સુધીની મારી પાસે બચત 100 રૂપિયો ભેગો થયો છે અને પોતાના કમરે ધોતિયામાં વીંટીને રાખ્યો તો ગાંઠ વાળીને રાખ્યો તો એ કાઢ્યો અને 100 રૂપિયો એ 100 રૂપિયામાં મૂક્યા અને કીધું કે 100 રૂપિયો ક્યાંક ગમે ત્યાં ધર્માદામાં જુનાગઢમાં વાપરી નાખજો આ પૈસો મને ન ખપે એ મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ બો ધરણીધર નું ધ્યાન ધરી હે મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણીધરનું ધ્યાન ધરી. લોકો બધા હસતા હસતા પોતપોતાના ઘર તરફ ગયા અને આ બાજુ નરસિંહ મહેતાના વેશમાં દયારામે વિચાર કર્યો કે હવે ખોલી બાજુની ગલ્લીમાં જ છે કપડા મારી રૂમમાં જઈને બદલીશ એટલે નરસિંહ મહેતાના વેશમાં એમને એમ પોતાની ખોલી તરફ જવા માટે નીકળ્યો પણ જ્યાં ગલ્લીમાં ગયો તો ગલ્લીના નાકે 5 સ્ત્રીઓ પાછળ ચાલતી હતી એટલે પાછળ ફરીને જોયું તો વિચાર્યું કે નાટક જો આવી હશે આ શેરીમાં રહેતી હશે પણ પોતાની ગલ્લીમાં જ્યાં વળાંક વળ્યો તો એ 5 પાછળ આવી ખોલીનું તાળું ખોલે છે તો પાછળ આવીને ઊભી રહી વિચાર કરે આ કોણ મારી પાછળ જ આવે છે હશે દરવાજો ખોલીને જ્યાં ખોલીમાં પગ મૂક્યો તો ઉંમરે આવીને ઊભી દયારામે કીધું તમે કોણ કેમ મારી પાછળ આવો છો ત્યારે બધી હસવા માંડી અને હસતી હસતી બોલી અમને ન ઓળખી દયારામે કીધું ના બોલે અમે તારી છીએ દયારામે કીધું મારી અને હું તમને ઓળખું નહીં આ કેમ બની શકે બોલે તારામાં જ રહીએ છીએ તારી જ છીએ તારામાં રહીએ શબ્દ આવ્યો દયારામ સમજી ગયો કે ઓ આ મારી પાંચે આસક્તિઓ લાગે મારી છો તો બધી બાર કેમ ઊભી આવતી રહો એ વખતે પાંચે કીધું કે ત્યાં વેશ પહેર્યો ને એટલે અમારે બહાર નીકળી જવું પડ્યું આ જલ્દી કપડા કાઢ નાખ તો પાછી તારામાં અમે આવી જઈએ તે ગળામાં તુલસીની માળા પહેરી છે તે ગોપીચંદન નું તિલક કર્યું છે તે પોતડી નરસિંહ મહેતાની ટોપી પહેરી અમારે બહાર નીકળી જવું પડ્યું ઈ ઉતારી નાખ એટલે આવી જઈએ એ વખતે દયારામે કીધું કે હવે આ કપડા બદલે બીજો હવે તમે બહાર રાહ જોઈ જ લો અને બનેલો સત્ય ઇતિહાસ જીવનભર નરસિંહ મહેતાના વેશમાં દયારામ જીવ્યા ત્યાં સુધી પછી એને ગળામાંથી તુલસીની માળા ન કાઢી માથા ઉપરથી ટોપી ન ઉતારી અને જે પોતડી પહેરી હતી પોતડી પહેરીને આખી જિંદગી પૂરી કરી
આ 5 આસક્તિઓની વાત છે. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોલ ધરણીધર નું ધ્યાન ધરી. મુખ ગોવિંદ ગોવિંદ ગોપાલ ધરણીધરનું ધ્યાન ધરે. હું કહેવા એ માંગુ છું, વેશનો પણ બહુ મોટો આવેશ હોય છે.